રાજકોટમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ખાનગી મેળાનું આયોજન. વરસાદ ખેંચાતા ખાનગી મેળાના આયોજકો ચિંતામાં મુકાયા. મિકેનિકલ રાઇડ્સ માટે લાયસન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત. 13 સભ્યોની કમિટી દ્વારા મેળાની મંજૂરી તો અપાઈ રહી છે. 5માંથી 2 મેળાને મંજૂરી મળી, 3 પેન્ડિંગ. વિઝિટર્સની સલામતી માટે તંત્ર દ્વારા કડક નિયમો પણ બનાવાયા. નિયમોનું ઉલ્લંઘન કરનાર મેળા સામે કડક કાર્યવાહી કરાશે. જે પ્રાઇવેટ મેળા યોજનાર માણસ છે, જે પ્રાઇવેટ મેળા યોજવાની ઈચ્છા રાખે છે, એને પોલીસ કમિશનર કચેરીમાં એક લાયસન્સ બ્રાન્ચમાં અરજી કરવાની હોય છે. એ અરજીમાં રાઇટ્સની બેસિક માહિતી એમને સામેલ કરવાની હોય છે, જેમાં એની ડ્રોઈંગ્સ, એનું મેન્યુફેક્ચરની વિગત, એનો સ્ટ્રક્ચરની વિગત, ફાઉન્ડેશન રિપોર્ટ, લોડ બેરિંગ કેપેસિટી ઇત્યાદિ વસ્તુઓ એમને સામેલ રાખવાની હોય છે અને લાયસન્સ ફી ભરવાની હોય છે. પછી એ આખી લાયસન્સિંગની પ્રક્રિયા ચાલુ થાય. અને અમે ઇન્શ્યોર કરીએ છીએ કે એમાં ફાયર સેફટી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, ફાઉન્ડેશન સેફટી, ઇમરજન્સી ઇવેક્યુએશન માટે જગ્યાઓ, એ બધું હોય અને તમામ સ્ટેન્ડર્ડ્સ ફોલો થતા હોય તો જ એમને પોઝિટિવ ઓપિનિયન આપવામાં આવે છે. રાઇડોમાં તો જો આપણે ચકડોળ, જેમ કે તમે ચકડોળ છે, નાવડી છે, બ્રેક ડાન્સ છે અને એવી અવનવી બાળકો માટેની સુંદર રાઇડોનું આપણે ખૂબ મસ્ત આયોજન એવું કરેલું છે. આકર્ષણ ખાસ કરીને આપણો જે પાછળ જોઈ રહ્યા છો રોયલ વોટરફોલ, જે ગુજરાતમાં સૌપ્રથમવાર આપણે આયોજન કરેલું છે. વરસાદની આગાહીમાં એવું છે કે એ તો કુદરતી છે, બરોબર, પણ આપણે અહીંયા મેનેજમેન્ટ એ રીતનું કરેલું છે ને ગ્રીડ પાથરેલી છે કે આપણે કદાચ વરસાદ થાય તો આપણે કીચડ કે ગારો એવું થાય એવું છે નહીં, કે આપણે ગ્રીડ પાથરેલી છે અને આપણું ગ્રાઉન્ડ પણ એ લેવલનું કરેલું છે, જેથી કરીને પબ્લિકને એવું કોઈ હેરાનગતિ ના થાય. સેફટી પરબતને લઈને આપણે જો 150થી ઉપરના સીસીટીવી કેમેરા રાખેલા છે, 25 ઉપર ગાર્ડ રાખેલા છે અને સંપૂર્ણ બાથરૂમની વ્યવસ્થા કરેલી છે અને સંપૂર્ણ આપણે બધી જવાબદારીપૂર્વક આ મેળાનું આયોજન કરેલું છે.